દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે સૌરાષ્ટ્રમાં વરસાદ નહોતો, પણ વરસાદની મેર થાય એવું સૌરાષ્ટ્રમાં કૃષિ ભાઈઓ ઈચ્છતા હતા, પણ વરસાદ કહેર ના બની જાય એ જોવું રહ્યું. કારણ કે પાક તો મોટા થઈ ગયા છે, પણ નીચાણવાળા ભાગમાં થોડી કેર ગણી શકાય. પાણીની નિકાલ વ્યવસ્થા હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ આ વરસાદથી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક મોટો ફાયદો એ થશે કે પાણીના તળ ઊંચા આવશે. હવે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં આહવાડના વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખંભાત જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. હજુ પણ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહેસાણાના ભાગો પાટણ સમી હારીજમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ મહેસાણાના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે આ અતિભારે વરસાદથી નીચાણવાળા ભાગો છે એને સાવચેત રહેવાની જરૂર છે.